વ્લોગ ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। તો ફરીથી મારા લોંગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો અત્યારે આપણે પાછા વાડીએ જઈએ છીએ। દિવાળીનો કાલ બેસતું વર્ષ છે એટલે રંગોળી દોરવા માટે હું અને મારા કાકાના છોકરા બંને જ આવી છે। વાડીના કેડે સડી ગયા છે, તમે જોઈ શકો છો। અત્યારે આપણે રંગોળીની તૈયારી કરવા જવાનું છે ને રાત્રે આપણે રંગોળી દોરવાની છે ત્યાં, એટલે આપણે તૈયારી કરી આવીએ। અત્યારે આપણે વાડીએ પોગી ગયા છીએ। અંદરથી બોલાવતા હતા, એમાં એવું છે અમે લાકડા વીણવાના છે, કારણ કે મારા પપ્પાને મઢે ધૂપ કરવા જોયું છે, એટલે લાકડા વીણવાના હતા। હું મારા કાકાનો છોકરો લાકડા વીણવા આવ્યા હતા। અહીંયા જો કેડે લાકડા વીણવા ચડ્યા હતા, એટલે આ અમને કામ હોપેલું છે, તમે જોઈ શકો છો। ચોકલેટ ભેગું કરવાનું આ છે આપણું બુટ ભવાની માનું મંદિર, તમે પહેલાંય જોયું હશે તો તારે દર્શન કરી લેજો બુટ ભવાની માના। તો અમને કામ હોપ્યું હતું કરવાનું, ચોકલેટ મિક્સ કરવાનું, એ મિક્સ કરી લીધી। આ છે બુટ ભવાની માની વાડી। ચાલો આપણે અત્યારે ફેફસી ખાઈ લેવી ને આપણે અત્યારે લીંબુમાં આવી ગયા છે ઓલું આપણે કટકા ગોતવા। વાડીવાળાએ કાંતુમાએ કીધું કે અહીંયા પડ્યા છે, તો આંટો મારી લેવી આવો આપણે। તો અત્યારે આપણે જોઈ શકો છો તમે, અત્યારે આપણે લાકડા ભેગા કરી લીધા છે। હવે લાકડા આપણે આ તગારામાં નાખવાના છે, વાડીએ ઢગલો કરવાનો છે, પછી પપ્પા આવીને લઈ જશે। ધૂપ દીવા કરવા બધું લાકડા ભેગા કરવા। ઇંગ્લિશ વાળી થામાં ગુજરાતી બોલ, ગુજરાતી હરખું બોલતા નહીં આવડતું ને ઇંગ્લિશ વાળી થાય લેજી। જોઈ શકો છો તમે, હવે અમે કેરેટ હાથમાં લઈ લીધું છે અમારા કાકાના છોકરા। હવે તો આપણે અત્યારે હવે વીણવા જવાના, જો એક ઢગલો અહીંયા છે, હવે આ ઢગલો ભરી લઈશું। હવે આપણે મારા કાકાનો છોકરો જોઈજો હમણાં કેરેટમાં હરખો હંકેલ નાખ્યો, આવા કાળા તડકામાં જો હંકેલવાનું છે। ઓ ભાઈ જો જાય હાલી દે, જોઈ શકો દાય સડ્યો। ઓ ભાઈ દાય સડે, એવું કાંઈ ન હાથમાં આવે, જોઈ શકો છો તમે। હજી તો 3 ઢગલા છે એવા, એક છેલ્લે સામે છે અને એક અહીંયા છે ને એક હજી અંદર છે। એ 3 ઢગલા ભરીને પછી આપણે છૂટા થાશું। હવે આપણે સામેથી ભરવા જવાનું છે, તમે જોઈ શકો છો। હવે આપણે ભરી લીધું છે આ ઢગલો, હવે આપણે બીજો ઢગલો ભરવા જવાનો છે। આઘું છે હું એટલે હવે તો થાકી ગયા, જો એક ઢગલો અહીંયા છે, તડકો એને બહુ છે। આ ઢગલો ભરી લેવી આપણે। આને કહેવામાં આવે છે લીંબુડીનું ઝાડ। શું કહેવામાં? લીંબુડીનું ઝાડ। એ તો જોઈ શકો છો, લીંબુડી આ સીતાફળી। હવે આ ઢગલો ભરી લે, આ ઢગલો છે, હવે ઢગલો ભરીએ પછી તમને મળીએ। ચાલો બાય। હેલો ગાઈઝ, તો આપણે અત્યારે બુટ ભવાની માના મંદિરે આવી ગયા છે ને ડીશ ગોતવાની છે। અત્યારે ડીશ ક્યાં પડી છે હર્ષભાઈ? અંદર પડી છે, તો એની સાવી લાવીને ખોલો ને, તો ચાલો આવ્યો ખુરશી લઈને ચાલુ કરો ત્યાં, કારણ કે ત્યાં નહીં દેખાય, કારણ કે લાઇટ બંધ છે, એટલે હવે તમને દેખાશે। અહીંયા ચાવી લે, ત્યાં આપણે આનકોર જોઈ લઈએ, ત્યાં તો અત્યારે અંધારું દેખાતું હશે। ચાલો હર્ષભાઈ, સાવી મળી ગઈ? હા ભાઈ, તો ચાલો ખોલો હાલો। તો હર્ષભાઈ આપણે એવું ખોલે છે, ચાલો ડીશ લઈને બાદ મળીએ। ચાલો બાય। ચાલો તો હવે આપણને ડીશ મળી ગઈ છે, તો ચાલો આપણે હવે જઈએ। ચાલો રંગોળી દોરીને બાદ મળીએ તમને।